જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું વિવેક ચૌહાણ મારી YouTube ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આપણે આગળના વિડીયોમાં ઉદાહરણ નંબર 1 વિશે અભ્યાસ કર્યો હતો. આ વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 2 નો અભ્યાસ કરશું. તો અહીંયા ધ્યાન આપો, પહેલા આપણને ઉપર રકમ આપેલી છે, રકમ વાંચી લઈએ. ફિઝિક્સમાં દાખલા કરતા પહેલા આપણે પહેલા રકમને વ્યવસ્થિત વાંચવાની અને ધ્યાનથી આપણે સમજવાની, પછી દાખલો કરવાની શરૂઆત કરવાની. મુસાફરીના પ્રારંભના સમયે એક કાર ઓડોમીટરનું અવલોકન, ઓડોમીટર અહીંયા આપેલું છે, એનું અવલોકન આપેલું છે તમને 2000 કિલોમીટર છે. એટલે ઓલરેડી પહેલાથી 2000 કિલોમીટર કાર ચાલેલી છે અને મુસાફરીના અંતમાં 2400 કિલોમીટર દર્શાવે છે. તમે જ્યારે મુસાફરી કરીને આવ્યા ત્યારે એનું અવલોકન થઈ ગયું છે 2400 કિલોમીટર. આ મુસાફરી દરમિયાન લાગતો સમય 8 અવર્સ હોય તો કારની સરેરાશ ઝડપ મીટર કિલોમીટર પ્રતિ અવર્સ ઇન્વર્સ તથા મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ માં ગણો. ચાલો અહીંયા પહેલા તમને વિદ્યાર્થી મિત્રો સમજાવી દઉં કે અહીંયા તમને આપેલું છે ઓડોમીટર. ઓડોમીટર છે એ હંમેશા આપણને કુલ અંતર દર્શાવશે, કુલ અંતર, કારે કાપેલું કુલ અંતર. અને સ્પીડોમીટર હોય, સ્પીડોમીટર હોય એ હંમેશા કારને આપણને શું દર્શાવશે? સ્પીડ દર્શાવશે, એટલે કે કારે કેટલી સ્પીડ થી ચાલેલી છે એ. તો અહીંયા ઓડોમીટર છે તો ઓડોમીટર કારે કાપેલું કુલ અંતર. આ સવાલ તમને 1 માર્ક્સમાં પણ પૂછાશે. ચાલો હવે પહેલા કાર છે, પહેલા કાર કાપેલું આપણે કુલ અંતર જોઈએ, કુલ અંતર. તો પહેલા કાર ઓલરેડી 2000 કિલોમીટર ચાલેલી હતી. પછી એક વ્યક્તિ ફરવા જાય છે, એ ફરીને આવે છે ત્યારે એનું અંતર થઈ જાય છે 2400 કિલોમીટર. તો કુલ કેટલા અંતર ચાલેલી છે? તો આપણે જોવાનું કે 2400 માઈનસ 2000, 2400 માઈનસ 2000 કરશો એટલે 400 કિલોમીટર અંતર એ વ્યક્તિએ કાપેલું છે ફરવા દરમિયાન. જ્યારે વ્યક્તિ કાર લઈને ફરવા ગયો ત્યારે એને કુલ 400 કિલોમીટર અંતર કાપેલું છે. અને 400 કિલોમીટર અંતર કાપવા માટે સમય હતો 8 અવર્સ. સમય પણ આપણને આપેલો છે 8 અવર્સ. એ કેમાં આપેલો છે? કલાકમાં આપેલો છે, ધ્યાન રાખજો. તો પહેલા સરેરાશ ઝડપ આપણે શોધીએ. સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર અને છેદમાં લાગતો કુલ સમય. કુલ અંતર આપણે જોઈએ તો કુલ અંતર આપણને આપેલું છે 400 અને સમય આપણને આપેલો છે 8. તો 50 ગુણ્યા 8 કરશો એટલે આવશે તમારો જવાબ 400. તો અહીંયા આવશે 50 કિલોમીટર પ્રતિ અવર્સ. તો અહીંયા તમારો જવાબ આવે છે 50 કિલોમીટર પ્રતિ અવર્સ. હવે ધ્યાન આપજો, હવે આપણને એમ કીધેલું છે કે સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ અવર્સમાં તો ગણવાની જ છે. તો એ તો આપણો અહીંયા દાખલો પતી ગયો. પરંતુ તમને એવું કીધું છે કે મીટર પ્રતિ સેકન્ડમાં પણ ગણો. તો આ જે જવાબ છે એને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનો છે. તો અહીંયા 50 કિલોમીટર અને છેદમાં આવે છે અવર્સ. તો કિલોમીટરને મીટરમાં ફેરવવું હોય તો આપણે એને ગુણવું પડશે 1000 વડે અને કલાકને સેકન્ડમાં ફેરવવું હોય તો આપણે એને ગુણવું પડશે 3600 વડે. તો 50 ગુણ્યા 1000 ભાગ્યા આવશે 3600. અહીંયા તમે સાદું રૂપ આપશો એટલે ભાગ ઉડશે. અહીંયા 5 ગુણ્યા 100 એટલે 500, 500 ભાગ્યા 36. 500 ભાગ્યા તમે 36 કરશો એટલે તમારો જવાબ આવશે એ આવશે મીટર પ્રતિ સેકન્ડમાં. પરંતુ આ ભાગાકાર તમારે જાતે કરવાનો છે અને મને કોમેન્ટમાં તમારે લખીને બતાવવાનો છે કે 500 ભાગ્યા 36 કેટલો આન્સર આવશે.